ભરૂચના આમોદમાં ચૂંટણી વિરોધી પોસ્ટર્સ લાગ્યા છે। વાટા વિસ્તારમાં કોઈએ મત લેવા આવવું નહીં, આવું આ પોસ્ટર્સમાં લખવામાં આવ્યું છે। કોઈ પણ પાર્ટીએ મત માંગવા ન આવવાના નારા લાગ્યા। ઉભરાતી ગટરથી વિસ્તારના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી, પરંતુ તેમ છતાં પરિણામ શૂન્ય આવ્યું। ગંદકીથી વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે। मेन रस्ता अंदर 60 गामनी पब्लिक जाय आवे छे। स्कूल ने जवा माटे अमारा बाळको बहारना गामडाने पब्लिक ना बाळको क्या रस्ते रहीने जाय छे। हवे गंदकीनो साम्राज्य जेटલું બધું છે કે આખા આમોદની અંદર વાટાની અંદર ગંદકી એટલી છે। બીજું કે આ બધી ગટર ઉભરેલી છે। અમારા અહીં આગળ કોઈ આવતા જ નથી ગટરો સાફ કરવા માટે। આ વાંદરાનો બી માર એટલો છે, ચોરીનો ઉપદ્રવ બી એટલો છે કે લાઇટની બી સુવિધાઓ નથી, વાયરિંગની સુવિધાઓ નથી, કોઈ પાણીની સુવિધાઓ નથી। પાણી છોડે ત્યારે ગટર લાઈન ઉપડી જાય। આ વખતે કતન જાતની અમારે તકલીફ છે। અમારા આખા ભડિયાના બાળકો બધા બીમાર છે। આ 2 અઢી મહિના થઈ ગયા। રમજાન પહેલાનું આ ચાલે। રમજાનમાં રજૂઆત કરી કે આ સાફ કરો, પણ કોઈ સાફ કરવા આવતું નથી। ને દરરોજ સવારમાં પાણી ઉભરાય, 6 વાગ્યાનું પાણી ચાલુ થઈ જાય, 10-11 વાગ્યા સુધી પાણી ગટરોને ઉભરાયેલું છે। કોઈ આવતું નથી ને કોઈ કહેવા આવતું નથી ને હવે એ લોકો વોટ લેવા આવે ના, આ બાજુ કોઈ બી આવે ના। ના ગટરો ઉપર કોઈ જોવાય નહીં આવતું, કેટલી ફરિયાદો આલે તોય કરવા બી નહીં આવતા। સબ એ 3 મહિનોથી આવું ને આવું ચાલે છે। મત માંગવા આવે તો બી અમારે આપવાનું જ નહીં। મત આવતા બી ના આ બાજુ મત લેવા હારું।